મહારાજ, હું જાણું છું કે જોમ તો આપની નસે નસમાં વહે છે. આપ તો શુરવીર છો, બહાદુર છો, પણ જંગમાં સતત આપની હરે પડછાયાની જેમ રહેતી માં આપણી કુળદેવી મરમરાનો આશીર્વાદ લેવાનું તો નથી ભૂલી ગયા ને આપ? અરે ના રાણી ના, માં મરમરાને કઈ રીતે ભૂલી શકાય? હું ગમે તેટલો શુરવીર, ગમે તેટલો બળવાન હું, પણ જિંદગીની દરેકે દરેક ક્ષણ, દરેકે દરેક પળ માં મરમરા મારી સાથે જ છે. અરે મારી આ શુરવીરતા, મોત સાથે બાદ પીડી લેવાનું આ બળ મને માં મરમરાએ જ તો આપ્યું છે. અને એટલે જ ઠેસ વાગીને પથારીમાં પડ્યા મૃત્યુ આવે એના કરતા તો તલવારના એક ઝાટકે મૃત્યુ આવે તો સારું. અને એટલે જ હું પથારીમાં પડ્યા નમાલા જેવું મૃત્યુ નહીં, પણ રણ મેદાન એક શુરવીર મર્દને છાજે એવું મૃત્યુ ઈચ્છું છું. પણ બાપુ, બસ જે સમયની આપ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ સમય આવી ગયો છે. પણ હું સમજ્યો નહીં. બાપુ, આપણા ગામના પાદરમાં એક યુવાન ઘોડા પર સવાર થઈને આથમણી દિશાએથી આવશે. એને માનભેર ઘરે લઈ આવો. પણ દીકરી બાપ, હું એ યુવાનને ઓળખીશ કેવી રીતે? બાપુ, સૂરજના અજવાળાને ઓળખવાની જરૂર નથી પડતી. એ રાજપૂતના અંગે અંગમાંથી નીતરતું સોનેરી તેજ જોઈને આપ સમજી જશો કે આ એ જ તેજસ્વી યુવાન છે. ભલે દીકરી બાપ. મરદની પરીક્ષા આમ ન થાય. મરદની પરીક્ષા તો રણભૂમિમાં થાય.